તારીખ છે ભાઈ આજે 16 તારીખ. બસ 16 તારીખમાં પ્રવેશ કરી રહ્યા છો તમે. બસ તો જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ભગવાનના દર્શન કરીને આવી ગયા છીએ. હવે મોજે મોજ. હવે મોજે મોજ આખો દી વળ ખાધ્યા કરવાના છે. કાલે 11 થયા હતા ત્યાં ભાખરી દાબવાની છે. હવે અત્યારમાં જે કઈ ભગવાન આપે એ ખાઈ લેવાનું. બરોબર. આમ તો કાલે 11 તો કહેવાની જ રહ્યા હતા, બાકી ફરાળ એક કુંડલો એક કહી ગયા. સાચી વાત. બચ્ચા માટે નાસ્તો કર્યો છે થેપલા ગરમા ગરમ. એનીવે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. જીવમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. 5મા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે. 15 દિવસની ચેલેન્જમાંનો 5મો દિવસ. ચલો થોડી વાર એનો વેઇટ કરીએ. ચલો મેડમ, હવે આપણે વજન કરીએ. હું કરું હા તું કર. આજે છે 5મો દિવસ. 67.0 70 તારે તો 67 નીચે નથી આવતો. ઈયો 68 બે ત્રણ દી રહ્યો તો હા એટલે પણ 70 હતો 3 કિલો કીધો તો 3 કિલો ઘટ્યો. ઓકે ઓકે, ચલો ગાઈઝ, હવે મારી વારી છે. 15મા દિવસના ચેલેન્જમાં આજે 5મા દિવસમાં આપણે વજન માપીએ કેટલું છે. લે પૂજા ચેક કરતો. કાલે હતો 90.35. આજે આઠડાની લાઈન આવશે તો અંદરથી એટલી ખુશી મળશે ને. હાલે વાગડ લે. નહીં આવે નહીં આવે એમ? આવશે આવશે. હે ભગવાન. 89.55. 89.55. કાલે તો 90.35. 800 ગ્રામ ઘટ્યો. પહેલા દિવસે 1.5, બીજે દિવસે 800, ત્રીજે દિવસે 700, ચોથે દિવસે 800 અને આ 5મા દિવસે બી 800. 800 ક્યાં હજી આજ 5મો દિવસ બાકી હોય. એ મને નથી ખબર છે. એટલે આજે 5મો દિવસ છે અને સવારનો વેટ છે આટલો. એની હવે કાલે મતલબ 15 દિવસની ચેલેન્જ છે ને 16મા દિવસે સવારે જે વેટ આવશે ને એ ફાઇનલ ગણાશે. હે ને? તારું એવું કેવું છે ને? હા આમ જોઈએ તો આ વજન છે ને જે એ ચોથા દિવસનું વજન કહેવાય, પણ આજે દિવસ છે 5મો. એટલે 5મા દિવસે આપણે સવારે કરીએ ને એની કરતાં હું તો કહું સાંજે કરાય, જેથી કરીને આખું કન્ટિન્યુ રહે. એની વે હવે આપણે કાલથી આપણે આખી રાત જઈને એમ થાય. ઓકે ઓકે, ચલો આ કન્ટિન્યુ જ રહેશે એ રીતના. ચલો હું મારો અહીંયા પાલકનું જ્યુસ પી લઉં એન્ડ ધેન આફ્ટર હું નીકળું ઓફિસે. એની પહેલાં જવાનું છે સલૂનમાં, થોડું સેટ કરી લઈએ. સો ગાઈઝ, ફાઇનલી પહોંચી ગયા છે. અત્યારે ટાઈમ થઈ ગયો 9:15 અને ઓફિસે પહોંચી ગયા છે. પહેલાં તો ભગવાનની આરતી કરી અને દાદા અને હનુમાન ચાલીસાનો પાઠ કમ્પ્લીટ કર્યો અને હવે આપણે ચાલુ કરીએ આપણો આજનો વર્ક. આજનો દિવસ પણ સારો છે. હવે મને થોડો કોન્ફિડન્સ આવી ગયો છે કે હું મારા ચેલેન્જ પર કાયમ રહીશ. આઈ થિંક હું કરી આપીશ, પણ દેખતે હે. એની વે પહેલાં કામ કરી લઈએ, પછી એક મારે બહાર બી જવાનું છે તો મળીએ. થઈ ગયા છે ઘરે. બંને લઈ લીધું સીબડું. આને સીબડું બહુ ભાવે. શું જોઈ તારે? નીચે ઉતરવું છે? જાઓ. ચલો, બપોરે અત્યારે મગ ખાવાના છે, પણ મગ આજે નથી ખાવાના. મગના પુડલા બનાવવાના છે, હેલ્ધી. તો એ બનાવવાના છે. તો મેડમ થોડું પોતું કરી લે ને પછી આપણે બનાવીએ. હું તમને બતાવું. સાચી જાવ શું બધા જાઓ. લસણ એકદમ લીલું લસણ કટિંગ થઈ રહ્યું છે અને આમાં જશે મગ. પછી મગનો બનશે. એ મગની આખી ગ્રેવી કમ્પ્લીટ થાય પછી એના પુડલા બનશે. પુડલા ખાવાના. તો મગને અત્યારે ક્રશ કરી રહ્યા છીએ અને પછી એના પુડલા બનાવવાના છે. તો એક ઘણો કાઢો, બીજો ઘણો છે. બધી નહીં જાય બે ઘણા નહીં વધે. મતલબ આજે ખાશું, કાલે ખાશું. મતલબ આજના દિવસમાં પતી જશે પુડલા. બચ્ચા લોકોએ ખવડાવશું. બચ્ચાને બી મસ્ત લાગશે, ટેસ્ટી. તો બી ખાય છે. અહીંયા તમારે ભરપૂર તીખું ખાયો. ચલો. એક નંબર. આમાં શું મિક્સ કર્યું? મગ. કાઈ ને મગ આદુ મસ્તી લીંબુ. એક નંબર ટેસ્ટ આવે છે ભાઈ. એકવાર ઘરે ટ્રાય કરો. મગ, આદુ, મરચી, ખમણ. આગલી દિવસે આગલી રાતે પલાળ દેવાના ને. હા મગ પલાળ દેવાના, પછી આદુ, મરચી, લીંબુ, મીઠું નાખી મિક્સરમાં ક્રશ કરી અને ખીરું બનાવી નાખવાનું. જોરદાર ટેસ્ટ આવે છે. ઘરે ટ્રાય કરો તમે એકવાર. મોજ ન પડે તો કહીજો મને. ચાલીએ ગાઈસ, તો અત્યારે ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ 7 થવા આવ્યા છે. ઓફિસ તો બધું કામ ફિનિશ કરીને આવી ગયેલો છું. આરામ કરવાનો તો પણ આરામ નથી કરવો, બિકોઝ ચીકુ બધા પાકી ગયેલા છે તો એને સ્ટોરેજ કરવાનું છે. જેથી કરીને પછી આવનારા સમયમાં હું ડેઈલી સવારમાં
ચીકુ ખજૂર બદામ કાજુનું એક મસ્ત જ્યુસ બનાવી દે એમને રોજ ચા દૂધ તો આપણે સ્કીપ કરી નાખ્યું છે હવે કેદી ખાવું કોને ખબર ચા દૂધ કેદી પીવી કોને ખબર ચલો ગાઈસ હવે આનું આ કામકાજ કરી નાખીએ સ્ટાર્ટ ચલો ગાઈસ ચાલવા માટે નીકળી ગયો છું થોડું ચાલી લઈએ 10,000 સ્ટેપ ડન કરી દઈએ આપો એ પડ તો ને ઉત્સાહી ચલીએ ગાઈસ નેક્સ્ટ ડે મોર્નિંગ જઈશ તમને વિડીયો કાલે એન્ડ કરવાનો રહી ગયો હતો વિડીયો એન્ડ કરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં અને હવે આજે છે 6થો દિવસ તો હું મારું વેટ કેટલું છે એ ચેક કરું અને પછી તમને મળું તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં 6થા દિવસે કેટલું મારું વેટ આવે છે તો બરાબર જઈશું મને જો પાલક દિવસ કચડ